હજીરાની કંપનીઓમાંથી પ્લાસ્ટિકના દાણા લઈ જઈ ચોરી કરી જનાર આરોપીને હજીરા પોલીસે યુપીના રાયબરેલીથી ઝડપી પાડ્યો છે। સુરતની હજીરા પોલીસે બાતમીના આધારે હજીરાની કંપનીઓમાંથી ટ્રકોમાં નીકળતા પ્લાસ્ટિકના દાણાની ચોરી કરીને ભાગેલા ચોરને ઝડપી પાડ્યો છે। રિલાયન્સ કંપનીમાંથી પ્લાસ્ટિકના દાણાની ચોરી કરી બારોબાર વેચી નાખવાના ગુનામાં 14 વર્ષથી નાસ્તા ફરતા આરોપી એવા મુમતાઝ ખાન ઉર્ફે મુન્નો ઝરી ખાનને યુપીના રાયબરેલીથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। અત્રેના હજીરા પોલીસ સ્ટેશનના પાર્ટ એના ગુના નંબર 11/2011 કે જે આઈપીસી કલમ 407, 120B અને 114 મુજબ ચોરીનો ગુનો હતો અને જેમાં 13,07,000નો મુદ્દામાલ ચોરી ગયેલ હતો। આ ગુનો 30/4/2011 એટલે કે આજથી લગભગ 14 વર્ષ અગાઉ નોંધાયેલ હતો અને આ ગુનાના આરોપી જેનું નામ મુમતાઝ ખાન ઉર્ફે મુન્નો ઝરી ખાન છે કે જેની ઉંમર 46 વર્ષ છે અને જે મૂળે અમેઠી ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, તે આ ગુનામાં પાછલા 14 વર્ષથી નાસ્તો ફરતો હતો, ફરાર હતો। આ આરોપીને ગત રોજ અત્રેની ઝોન 6 LCB ટીમે તેના વતનથી ઝડપી પાડીને સરાહનીય કામગીરી કરેલ છે। આ કામગીરી કરવા માટે તેને ઝડપી પાડવા માટે ટેકનિકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવેલ છે। આ આરોપી ડ્રાઈવરી કરતો હોય તે દેશના જુદા જુદા ભાગોમાં સંતાતો ફરતો રહેતો હતો અને તે પોતાના વતન ખાતે એક પારિવારિક કામે આવવાનો હતો એવી બાતમી મળતા LCBની ટીમે ત્યાં પહોંચી 3 દિવસ સ્થાનિકોનો વેશ ધારણ કરીને વોચ રાખી, તેની ગતિવિધિ પર વોચ રાખી અને આરોપી એ મુન્નો જ હોવાની ખાતરી થતાં તેને ઝડપી પાડેલ છે અને અત્રે લઈ આવેલ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।